નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે થોડા જ સમયની અંદર આપણી બોર્ડની પરીક્ષા આવી જવાની છે. તો બોર્ડની પરીક્ષાની અંદર 3 કલાકની અંદર ગણિતનું પેપર પૂર્ણ કરવા માટે આપણે છે વધુમાં વધુ પ્રશ્નપત્રનું સોલ્યુશન અને વધુમાં વધુ પ્રશ્નપત્ર લખવા પડશે, જેનાથી આપણી સ્પીડ વધે અને 3 કલાકની અંદર આપણું પેપર છે પૂર્ણ થઈ જાય. તો ખાસ તમારા માટે છે એ ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્રોનું સોલ્યુશન લઈને હું આવી ગયો છું, જેની અંદર આપણને પહેલું પ્રશ્નપત્ર છે જે 2025ની અંદર બોર્ડની અંદર પૂછાયેલું પ્રશ્નપત્ર છે, જેનું સોલ્યુશન આપણને એની અંદર આપેલું છે. એટલા માટે આપણે એનું સોલ્યુશન કરાવતા નથી. ડાયરેક્ટ છે આપણે પ્રશ્નપત્ર 2થી સોલ્યુશનની શરૂઆત કરશું. આ વિડીયોની અંદર આપણે જે વિભાગ એ છે આખો કવર કરેલો છે, બરાબર છે. અને તમારા માટે છે એ અત્યારથી લઈને બોર્ડની પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારા માટે છે યુટ્યુબની અંદર આપણે નવા ને નવા વિડીયો છે અપલોડ કરતા રહીશું, જેની અંદર તમને ગણિતની અંદર સારામાં સારા માર્ક તમે મેળવી શકો છો. તો અત્યારે તમે છે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેનાથી આપણા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. અને તમામ બધા જ વિડીયોને છે તમારે લાઇક કરતું રહેવાનું છે, જેનાથી છે એ મને મોટિવેશન મળે છે, જેનાથી વધુમાં વધુ મહેનત કરીને સારામાં સારું કન્ટેન્ટ તમારા માટે લઈને આવીશ, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ એ, જેની અંદર પહેલો પ્રશ્ન આપણને આપેલો છે એક લંબચોરસ છે ABCD, એની તમને છે આ બાજુઓ આપેલી છે અને તમને x અને y છે ગોતવાનું કીધું છે, બરાબર છે. આપણને લંબચોરસનો નિયમ ખબર છે, શું? સામસામેની બાજુઓ કેવી હોય? સરખી. તો આની સામેની બાજુ એટલે કે AD બરાબર કોણ થાય? BC થાય કે ન થાય? સામસામેની બાજુઓ સરખી હોય. તો AD તમારી પાસે કેટલા છે? તો કે x + y છે. BC કેટલા છે? તો કે 12 છે. તો આ આપણું સમીકરણ નંબર 1 બની ગયું, બરાબર છે. એવી જ રીતના સામેની બાજુ કઈ થાય? તો કે એક AB થાય અને એક થાય DC, બરાબર છે. ચલો, એક થશે AB અને એક થશે DC. AB બરાબર કેટલા આપણને આપેલા છે? 8 આવ્યા છે. DC કેટલા આપ્યા છે? x - y. આ સમીકરણ નંબર 2 થઈ ગયું. આપણે ચેપ્ટર નંબર 3ની અંદર લોપની રીત શીખી ગયા છીએ. તો લોપની રીતનો ઉપયોગ કરીને છે x અને y મેળવવાના છે. જેમ કે સમીકરણ 1 આપણને આપ્યું છે x + y 12, બીજું સમીકરણ આપ્યું છે x - y બરાબર 8. આ બેનો લોપ કરો એટલે કોનો લોપ થઈ જશે? y નો. પ્લસ માઇનસ એટલે કેન્સલ થઈ જશે. વધે શું અહીંયા? તો કે 1 અને 2 વાર x એટલે અહીં થઈ ગયા 2x. આ બેનો સરવાળો કેટલો થશે? 20 થશે. x બરાબર 20/2, તો x બરાબર કેટલા થઈ ગયા? 10, બરાબર છે. હવે આ 10 ને છે સમીકરણ 1 અથવા 2 ની અંદર મૂકી દો. આપણે સમીકરણ 1 ની અંદર મૂકી તો x + y બરાબર 12 છે. x આપણને 10 મળી ગયા, તો 10 + y બરાબર 12, તો y બરાબર 12 - 10, તો y બરાબર કેટલા થઈ ગયા? 2. તો આપણી જે x ની કિંમત છે 10 થઈ ગઈ અને y ની કિંમત કેટલી થઈ ગઈ? 2, બરાબર છે. ચલો હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન, જેની અંદર આપણને આપેલું છે કે ભાઈ 6x² - kx + 2, અને એમાં વિવેચક આપણને આપેલો છે 1. મિત્રો, આવનારી પરીક્ષાની અંદર વિવેચકનો પ્રશ્ન છે આવવાની શક્યતા છે, બરાબર છે. વિવેચકનું સૂત્ર શું છે બોલો તો? D = b² - 4ac છે આવું સૂત્ર, બરાબર છે. ચલો, D એટલે વિવેચક. વિવેચક આપણને કેટલો આપેલો છે? 1. B એટલે જે x ની સાથે રહેલો સહગુણક કેટલા છે? તો કે ખાલી k, સોરી -k છે, એનો વર્ગ થશે, બરાબર છે. આ માઇનસના માઇનસ 4, a એટલે કોણ? x² નો સહગુણક કેટલા છે? 6. અને c એટલે કેટલા છે? 2. ચલો, આ a કેમ નામ? -k નો વર્ગ આપણને ખબર છે, માઇનસ નો વર્ગ કરો એટલે પ્લસ થઈ જવાનો છે, એટલે +k નો વર્ગ -6 દુ 12, 12 ચોક 48 થશે. આ -48 છે, બરાબરની આ બાજુ લઈ જશો એટલે કેવા થઈ જશે? +48 બરાબર k નો વર્ગ. આ કેટલા થશે? 49. તો આવું લખાય k બરાબર 49. હવે આનું તમે વર્ગમૂળ કાઢો 49 નું, તો k બરાબર કેવા મળશે? +or -7. શું કામ +or -7? કારણ કે છે +7 ની કિંમત 49 થાય, વર્ગ કરો એટલે -7 નો વર્ગ કરો એટલે કેટલા હશે? 49. આ આપણું ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણનું છે, બરાબર છે. આ પ્રશ્ન સમજાય છે? ચલો હવે જોઈએ દાખલા નંબર 3. આ છે સમાંતર શ્રેણી. એવું આપણને રકમની અંદર કીધું છે કે આપેલ સમાંતર શ્રેણી હોય તો k ની કિંમત મેળવવાની છે. તો આપણને ખબર છે કે ભાઈ પહેલા પદમાંથી બીજું પદ બાદ કરો એટલે આપણને d મળે, ત્રીજા પદમાંથી બીજું બાદ કરો એટલે તમને d મળે,
હવે સમાંતર શ્રેણી હોય તો તફાવત કેવો હોય મિત્રો? સમાન હોય, સરખો હોય. તો આપણે એ જ નિયમનો ઉપયોગ કરશું ભાઈ 13માંથી તમે આ બાદ કરી દો 13 - 2k + 1. બીજું તમે આનો તફાવત લઈ લો 5k - 3 - 13. આ બે બીજામાંથી પહેલું ત્રીજામાંથી બીજું તમે બાદ કર્યું હોય તો બંનેનો તફાવત કેવો મળે? સરખો મળે. બરાબર છે, સરખો મળતો એટલે આપણે છે બેને સરખાવી દીધા. અહીંયા 13 માઇનસ અંદર આપો એટલે -2k પ્લસ માઇનસ -1 કાઉસની આગળ જો માઇનસ હોય તો કાઉસની બધી નિશાની બદલાઈ જાય. આપણને બેઝિક નિયમ ખબર છે. બરાબર. અહીંયા શું થશે બેનો? બોલો તો સરવાળો થશે માઇનસ માઇનસ પ્લસ એટલે -16. 13 ને 3 16 કરવાના અને મોટા આંકડા નિશાની માઇનસ છે તો માઇનસ આવશે. અહીંયા તમે જો +13 -1 કેટલા આવશે? તો કે 12. 13માંથી 1 જાય તો 12. અહીંયા આવશે -2k બરાબર 5k - 16. એક બાજુ k વાળા પદને ભેગા કરો, એક બાજુ k વગરના ભેગા કરો. આ -2k છે આ બાજુ લઈ લઉં છું તો આ 5k છે માઇનસ આ બાજુ તો કેવા થઈ જશે? +2k. અહીંયા 12 તો હતા જ, આ માઇનસ છે આ બાજુ કેવા થઈ જાય? +16 થઈ જાય. બેયનો સરવાળો કેટલો થશે? 28 થશે. અહીંયા કેટલા થઈ જશે? 7k. તો k બરાબર 28. જો મિત્રો k બરાબર આ 7 કે 28 છેદમાં 7 7 ચોક કેટલા થાય? 28. તો k બરાબર કેટલા થઈ જશે? 4. સમજાણું મિત્રો? આ હવે જોઈએ આના પછીના દાખલા આપણે. હવે જોઈએ MCQ નંબર 4. મિત્રો એની અંદર તમને શું કીધું છે? એક બિંદુ આપેલું છે 8 અને -3 અને એમાં તમને પૂછ્યું છે ભાઈ x અક્ષથી લંબ અંતર. બરાબર છે. તો મિત્રો આમાં બે રીતે પ્રશ્ન પૂછાય. એક તો તમને x અક્ષથી પૂછાય અને એક તમને y અક્ષથી પૂછાય. આપણે બંને એક સાથે તમને શીખવાડી દો. આપણો પ્રશ્ન છે x અક્ષથી. જ્યારે x અક્ષથી લંબ અંતર પૂછે ને ત્યારે તમારે y યામ લખવાનો. કોને લખવાનો? y યામ. y યામ કોણ છે આમાં? તો કે -3 છે. બરાબર છે. પણ -3 જવાબ ન કહેવાય, લંબ અંતર પૂછેલું છે તો અંતર ક્યારે માઇનસમાં હોય નહીં. અંતર માઇનસમાં હોય તો કેમાં હોય? હંમેશા પ્લસમાં હોય. એટલે જ્યારે તમને માઇનસમાં આપે તેનો જવાબ કેવો લખવો? તમારે પ્લસની અંદર લખવાનો રહેશે. બરાબર છે. શું કીધું હોય? x અક્ષથી લંબ અંતર પૂછ્યું ત્યારે જવાબમાં શું લખશું આપણે? y યામ. હવે આ જ પ્રશ્નની અંદર તમને એવું કીધું કે ભાઈ y અક્ષથી લંબ અંતર, તો ત્યારે તમારે કોને લખવાનું? તો કે x યામને લખવાનું. આમાં x યામ કોણ છે? તો કે 8. સમજાય છે? બહુ સહેલો પ્રશ્ન છે, જોઈને જવાબ આવડી જેવો છે. બરાબર છે. ચલો જોઈએ આપણે નંબર 5 ની અંદર આપણને શું આપેલું છે? એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ ABC. ખૂણો B છે આપણને 90 અંશનો આપ્યો છે, ખૂણો A 30 અંશનો આપ્યો છે, BC નું માપ આપ્યું છે 20 એકમ. બરાબર છે. હવે આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને છે આ દાખલાનો જવાબ લાવવાનો છે. બરાબર. જેની અંદર તમને ખૂણો આપ્યો છે, એની સામેની બાજુ અને AB એટલે પાસેની બાજુ થાય. સામેની બાજુ અને પાસેની બાજુ આવતો એવું ત્રિકોણમિતિય ગુણોત્તર કયો છે? tan. બરાબર ને? ચાલો તો tan θ બરાબર સામેની બાજુ એટલે કોણ આવશે? BC. પાસેની બાજુ એટલે કોણ આવશે? AB. tan θ ની કિંમત છે 30, BC આપણને 20 આપ્યા છે ને AB આપણને જોઈ છે. tan 30 ની કિંમત કેવી થાય? બોલો તો 1/√3 20/AB થશે. ચલો AB નો ગુણાકાર, ચોકડી ગુણાકાર થાય એટલે AB અહીંયા આવે, AB ગુણ્યા 1 એટલે AB. √3 નો ગુણ્યા 20 સાથે થશે એટલે 20√3 થશે. એટલે તમારો AB કેટલો થઈ ગયો? 20√3. હવે જોઈ લેવાનું MCQ ની અંદર AB બરાબર AB પહેલા આપ્યું છે તો 20√3 કયો ઓપ્શન છે એ જોઈ લેવાનું. જે જવાબ આવતો એ લખી નાખવાનો. બેસી ગોતવાની જરૂરિયાત થાય નહીં, પણ આપણે શીખવાનું છે. જો આ 2 માર્કની દાખલો પૂછાય તો કામમાં આવશે. બરાબર છે. નકર તમારે જોઈ લેવાનું કે ભાઈ AB બરાબર 20√3 કયા ઓપ્શનમાં પહેલા આપેલો છે એ આપણો જવાબ થઈ જશે. પરંતુ આપણે દાખલો આખો ગણવાનો છે. ચલો AC એટલે શું થાય? કર્ણ. θ આપ્યો હોય સામેની બાજુ એ કર્ણ, તો એવું કોણ આવે આપણે? બોલો તો કે sin θ. sin θ બરાબર શું થશે? બોલો તો સામેની બાજુ છેદમાં પાસે, કર્ણ. સામેની બાજુના છેદમાં કર્ણ. sin θ ની કિંમત કેટલી લેવાની થશે? 30. બરાબર. BC કેટલા છે? 20. AC કેટલા થશે? જોઈ છે. sin 30 ની કિંમત થાય 1/2. અહીંયા આવશે 20 ને અહીંયા આવશે 80. 80 નો ગુણાકાર અહીંયા કરો એટલે AC બરાબર 20 અને 2 અહીંયા આવશે એટલે ગુણ્યા 2 તો AC બરાબર 40. તો AB થશે 20√3 ને AC થશે 40.
બરાબર છે. પણ આપણે પરીક્ષાની અંદર જો MCQમાં પૂછે તો માત્ર ને માત્ર એબીની કિંમત ઉપરથી જવાબ લખી શકીએ છીએ. બરાબર. ચલો નેક્સ્ટ MCQ જોઈએ આપણને. બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા આપેલી છે મધ્યસ્થ અને મધ્યક. જ્યારે મિત્રો બહુલક મધ્યક અને મધ્યસ્થ ત્રણે ત્રણ આપેલું એટલે એક જ સૂત્રનો ઉપયોગ થાય. કયો? તો કે z બરાબર 3m - 2x બાર. બરાબર છે. હવે તમે જુઓ તો બહુલકમાંથી મધ્યક બાદ કર્યો છે. તો આ બહુલક છે આપણો, એમાંથી શું બાદ કર્યું છે? મધ્યક. તો ચલો મધ્યક છે આપણે બાદ કરી દઈએ. બાદ કરી દીધું. પણ ગણિતનો નિયમ છે બરાબરની બંને બાજુએ આપણે શું કરવું પડે? સરખું સરખું બાદ કરી શકીએ અથવા સરખું સરખું ઉમેરી શકીએ. એટલે બરાબરની બંને બાજુએ મેં મધ્યકને છે બાદ કરી દીધો. હવે તમે જો આપણી જે સમીકરણની ડાબી બાજુ છે બહુલક માઇનસ મધ્યક, બહુલક માઇનસ મધ્યક મળી ગયું કે ન મળી ગયું? હવે આપણે સાદરૂપ અહીંયા આપવાનું છે. ચલો z - x બાર બરાબર અહીંયા 3m નામ રહેશે, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. અહીંયા 2x બાર છે ને અહીંયા x બાર છે. કેટલી વાર થઈ જશે? 3 વાર થઈ જાય. એટલે 3x બાર. બંનેમાંથી તમને કોમન શું દેખાય? જુઓ તો 3 દેખાય છે, m - x બાર. હવે આપણે પ્રશ્ન સાથે સરખાવો. બહુલક માઇનસ મધ્યક, બહુલક માઇનસ મધ્યક ખાલી જગ્યા ગુણાકારની નિશાની કરી નાખી, મધ્યસ્થ માઇનસ મધ્યક, મધ્યસ્થ માઇનસ મધ્યક. જવાબ આપણો શું થઈ જશે? 3. બરાબર છે મિત્રો. મિત્રો 2017 થી લઈને અત્યારે એટલે કે 2025 સુધીના તમામ ચેપ્ટર નંબર 13ના તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે એક વિડીયોની અંદર આપેલું છે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તમે એકવાર જોઈ લો. તમને આઈડિયા આવી જાય કે ભાઈ ચેપ્ટર નંબર 13માંથી છે એ કેવા કેવા પ્રકારના છે MCQ ખાલી ખરા ખોટા પૂછાય છે. બરાબર છે. માત્ર ને માત્ર એક જ વિડીયોની અંદર આપણે બધા પ્રશ્નો લઈ લીધા છે. એટલે એક વખત તમે એ જોઈ લેજો. બરાબર છે. ઓકે ચલો મિત્રો હવે જોઈએ આપણે ખાલી જગ્યા. ખાલી જગ્યાની અંદર તમને આપેલું છે કે ભાઈ 3 + 2√5 ખાલી જગ્યા સંખ્યા છે. કેવા પ્રકારની સંખ્યા કહેવાય? તો વર્ગમૂળની અંદર રહેલી સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે તો કે નહીં. √5 એ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. તો આપણો જવાબ થઈ જશે અસમય સંખ્યા. બરાબર છે. ચલો એના પછીનો પ્રશ્ન આપ્યો છે 4x² - 3x - 7 શૂન્યનો સરવાળો કેટલો થાય? તો આપણને શૂન્યના સરવાળાનું સૂત્ર યાદ છે -b/a. બરાબર છે. ચલો માઇનસ એમના b એટલે કેટલા આવશે? -3 આવશે અને a એટલે કેટલા આવશે? 4. તો આનો જવાબ કેવો થઈ જાય? 3/4. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે શૂન્યનો સરવાળો કેવો થશે? 3/4. એના પછીનો પ્રશ્ન ખૂબ જ સહેલો છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય? 1. ચોક્કસપણે થવાની છે અને અચોક્કસ રીતે અશક્ય ઘટનાની માટેની સંભાવના કેટલી આવશે? 0 આવશે. બરાબર છે. ચલો પ્રશ્ન નંબર 10 જોઈએ. આપણી પાસે એક નિત્યસમ છે 1 + cot² θ બરાબર cosec² θ છે. પણ તમે જો આપણને આની અંદર છે પ્રશ્નની અંદર કંઈક અલગ જ આપેલું છે. cot² θ - cosec² θ. આ પ્લસ છે ને આ બાજુ લઈએ કેવા થઈ જાય? મને એમ કહ્યું cot² θ - cosec² θ થાય કે ન થાય? આ એક પ્લસ છે, આ બાજુ કેવા થઈ જાય? માઇનસ. જો તો આપણી પાસે પ્રશ્નમાં પૂછે તો આપણો જવાબ શું થઈ જાય છે? -1. સમજાય છે મિત્રો? સમજાતું હોય તો તમારા મિત્રોને છે આપણા વિડીયોની લિંક શેર કરી દો અને તમે અત્યારે જ આપણા વિડીયોને શું કરી દો? લાઈક કરી દો. ભૂલાય નહીં. ચલો વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય એને? છેદિકા. બરાબર છે. અને જો એક જ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તેને શું કહેવાય? સ્પર્શક. બરાબર છે. ચાલો તમને એક પ્રશ્ન આપ્યો છે 7, 8, x, 11, 14 નો મધ્યક તમને કેટલો આપેલો છે? x. મધ્યકનો મતલબ શું? આપેલા અવલોકનોનો સરવાળો. તો સરવાળો કરો તો 7 + 8 + x + 11 + 14 તો કેટલા થશે? બોલો. 14 ને 1 15, 15 ને 10 25, 25 ને આ બેનો સરવાળો 15 થાય એટલે કેટલા થશે? 40 + x. કુલ અવલોકન કેટલા છે? 1 2 3 4 5 તો છેદમાં કેટલા આવશે? 5. અને મધ્યક તમને કેટલો આપેલો છે? x. આવું સૂત્ર છે ને, યાદ છે ને? મધ્યકનું બધા અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન. તો એ સૂત્રને આધારે આપણે લખી નાખ્યું છે. બરાબર છે. આ 5 ક્યાં આવશે? આ ગુણાકારમાં આવશે +x બરાબર 5x. 5 અહીં ગુણાકારમાં એટલે 5 × x એટલે 5x થવાના છે. આ +x છે આ બાજુ કેવા થઈ જવાના છે? -x. 40 તો અહીં રહેવાના જ છે. 40 બરાબર અહીં કેટલા વધે? 4x. આ 4 ક્યાં જવાના છે? છેદમાં. તો x બરાબર 40/4 તો x બરાબર કેટલા થઈ જવાના છે? 10.
બરાબર છે, સમજાય છે? ઓકે, ચાલો મિત્રો હવે જોઈએ આપણે ખરા ખોટા. ખરા ખોટાના તમામ પ્રશ્નો તમને અહીંયા છે સ્ક્રીન ઉપર દેખાતા હશે, જેની અંદર પહેલું ખરો ખોટું આપણને આપેલું છે કે બે ધન પૂર્ણાંક છે એ અને બી. એની અંદર તમને આપેલું છે કે ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી. તો ચેપ્ટર નંબર 1નું આપણું સૂત્ર છે, બરાબર છે. તો કોઈ પણ બે ધન પૂર્ણાંકનો સરવાળો છે એ ગુસ્સા ગુણ્યા લસા બરાબર એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય. તો વિધાન આપણું કેવું થશે? સાચું આવશે, બરાબર છે. પછી એના પછીનો પ્રશ્ન આપણને આપેલો છે કે આલેખ આપેલો છે, જેની અંદર તમને કંઈક આ પ્રકારનો આલેખ આપ્યો છે. આ આપણો એક્સ અક્ષ થાય, આપણો વાય અક્ષ થાય, આ રીતે તમને છે એક રેખા પસાર થાય છે અને પૂછેલું છે કે વાય બરાબર પી ઓફ એક્સ. તો મિત્રો તમારે એ ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા તમને જો પી ઓફ એક્સ આપેલું હોય, તમારે એ જોવાનું કે ભાઈ એક્સ અક્ષની અંદર કેટલી વખત રેખા છેદે છે. ક્યારે? જ્યારે પી ઓફ એક્સ આપેલું હોય ત્યારે, બરાબર છે. તો એક્સ અક્ષને કેટલી વખત છેદે છે? એકવાર. આપણને શું કીધું છે કે એના શૂન્ય કેટલા મળે છે? 2. તો આ વિધાન કેવું કહેવાશે? ખોટું કહેવાશે, બરાબર છે, સમજાય છે? જો તમને પ્રશ્ન આ રીતે આપેલો હોય કે એક્સ બરાબર પી ઓફ વાય, ત્યારે તમારે શું કરવાનું હતું કે વાય, તો તમારે વાય એક્સને જોવાનું રહેશે. વાય એક્સમાં કેટલી વાર છેદે છે? એકવાર. તો પણ આ વિધાન કેવું કહેવાય? આપણા માટે ખોટું કહેવાય, બરાબર છે, સમજાય છે? ચલો એના પછીનો પ્રશ્ન જુઓ તમે. એમાં એવું આપેલું છે કે a1 છેદમાં a2, a1 છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. તો આ રેખા છે એની શરત માટે કોણ આવે? તો કે છેદિકા આવે. આ કેવી રેખાઓ હોય? બંને છેદિકા. જો છેદિકા હોય તો સમીકરણ કેવા કહેવાય? સુસંગત કહેવાય. મિત્રો આ કોષ્ટક છે આપણે પાઠ્યપુસ્તકની અંદર, એ કોષ્ટક ખાસ તમારે યાદ રાખવાનું છે. એના આધારિત એક પ્રશ્ન તમને પરીક્ષાની અંદર જોવા મળશે, બરાબર છે. તો આની અંદર વિધાન કેવું આવશે? સાચું. છેલ્લું ખરું ખોટું છે, જેની અંદર આપણને કીધું છે કે પ્રાયોગિક ઘટનાઓ છે એ તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો તમે કરો એટલે 0 મળે. તો એ વિધાન કેવું થશે? ખોટું. કારણ કે પ્રાથમિક ઘટનાઓ એટલે કે બધી ઘટનાઓનો તમે સરવાળો કરો એટલે હંમેશા જવાબ કેટલો આવવો જોઈએ? એક જ મળે તમને, બરાબર છે. એટલે આપેલ વિધાનની કેવું થશે? ખોટું થશે, બરાબર છે, સમજાય છે? ઓકે, ચલો મિત્રો હવે જોઈએ આપણે 17 થી લઈને 20 નંબરના પ્રશ્નો. જો શક્ય હોય મિત્રો તો 17 થી લઈને 20 નંબરના પ્રશ્નોનું સોલ્યુશન છે તમારે પ્રશ્નની અંદર લખવું, બરાબર છે. ડાયરેક્ટ જવાબ લખશો તો વાંધો નહીં આવે, પણ જો પૂરેપૂરા માર્ક તમારે આવતા હોય, બરાબર છે, અને પૂરેપૂરા માર્ક તમારે જોઈએ છે, તો આનું જે સોલ્યુશન છે પ્રશ્નની સાથે નીચે લખવું, બરાબર છે. ચલો જેની અંદર તમને આપેલું છે કે a25, તો આપણે શીખવાયું છે કે ભાઈ a25 ને લખાય કેમ? a પ્લસ 24d માઇનસને એમને રહેવા દો. પછી 15 ને કેમ લખાય? a પ્લસ 14d. માઇનસ હોય ને પાછળ બે પદો એટલે ખાસ કાઉસ કરો એટલે માઇનસની ભૂલ ન થાય, બરાબર છે. અને એના બરાબર આપણને શું આપ્યું છે? 24. ચલો a પ્લસ 24d માઇનસ અંદર આપો એટલે માઇનસ અંદર જાય એટલે બધી નિશાનીઓ ચેન્જ થઈ જાય. a પ્લસ છે તો માઇનસ થઈ જાય, આ પ્લસ છે તો આ માઇનસ 14d બરાબર 24. આ પ્લસ એ છે આ માઇનસ છે, બંને શું થઈ જાય? કેન્સલ. 24માંથી 14 જાય, કેટલા વધે? 10d બરાબર 24. d બરાબર શું લખશો તમે? 24/10. છેદમાં 10 આવે એટલે પોઈન્ટ પછી હંમેશા કેટલી સંખ્યા રહેવી જોઈએ? 1 રહેવી જોઈએ. તો d બરાબર 2.4, બરાબર છે. 10 હોય 10 વડે ભાગા કરો એટલે તમારો જવાબ થઈ જશે 2.4, બરાબર છે. ચલો દાખલા નંબર 18 ની અંદર આપણને શું આપેલું છે કે ચક્રીય ચતુષ્કોણ ABCD છે. ચક્રીય ચતુષ્કોણનો નિયમ શું છે? સામસામેના જે ખૂણા હોય ને એનો સરવાળો 180 અંશ થાય. અને તમે ચક્રીય ચતુષ્કોણ દોરો એટલે સામસામેના ખૂણા ક્યાં થશે? ખૂણો A અને ખૂણો C. તો જો ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. આપણને કયો ખૂણો પૂછ્યો છે? ખૂણો A. તો ખૂણો A ને એમને રહેવા દેશે, એને કઈ કરશું નહીં. આ ખૂણો A એમને. ખૂણો C, તો ખૂણો C તમે જો અહીંયા છે તો આ ખૂણા C ને આ રીતે તમે લખી શકો. 5 ખૂણો A એના છેદમાં 5 એટલે 7 ક્યાં આવી ગયા? ના છેદમાં. એટલે ખૂણો C બરાબર આપણને આવો મળે, બરાબર છે. ખૂણા C ની જગ્યાએ આપણે લખીએ 5/7 તો ખૂણો A બરાબર 180 અંશ, બરાબર છે. છેદમાં 7 છે તો આના છેદમાં કાંઈ નથી તો લસા લેવો પડશે. આનો ગુણાકાર સીધો કોની હારે થશે? ખૂણા A સાથે. ખૂણો A પ્લસ આ આમ નામ રહેશે ખૂણો A
બરાબર 180 થાય ને? હું સાચું અહીં સુધી? ઓકે. તો મિત્રો આયા તમે થોડીક ભૂલ કરી. શું ભૂલ કરી? તો કે આના છેદમાં હજી શું લખવા પડે? 7 લખવા પડે. શું કામ? લસા લીધો છે ને આપણે. લસા લીધો તો આનો ગુણાકાર આની સાથે આવે તો બધાયના છેદમાં તમારે શું લખવું પડે? 7. એટલે આયા તમે ભૂલ ન કરતા. એટલે દાખલો શું પડે? ખોટો પડશે. ચલો 7 ને 5 કેટલા થશે? 12 ખૂણો a છેદમાં 7 બરાબર 180. આ 7 છેદમાં છે, આ બધું ક્યાં આવશે? ગુણાકારમાં આવશે. અને આ 12 ગુણાકારમાં છે, અહીંયા ક્યાં આવશે? છેદમાં. અહીંયા વધે ખૂણો a. ખૂણો a બરાબર 180 ભાગ્યા 12 કરશું એટલે કેટલા આવશે? અહીંયા 15. 15 સત્તા કેટલા થાય? 15 સત્તા 105. બરાબર છે. ખૂણો a બરાબર તમારા થઈ ગયા 105. ખૂણો a પૂછ્યો હોય તો 105. જો આની અંદર તમને ખૂણો c પૂછ્યો હોય, ખૂણો c, તો ખૂણો c બરાબર કેટલા થઈ જાય છે તમારા? 75 એટલે કે 75 અંશ થાય. બરાબર? કારણ શું કામ? આ બેનો સરવાળો કેટલો થવાનો છે? 180. સમજાણું મિત્રો? ચલો નેક્સ્ટ હવે જોઈએ આપણે p ઓફ a બરાબર તમને આપેલું છે 8/9. આ પૂછ્યો તો તમને પ્રશ્નની અંદર પૂછ્યું કે p ઓફ a બાર બરાબર કેટલા થાય? જ્યારે તમને એક પ્રાથમિક ઘટના આપેલી હોય એના ઉપરથી પૂરક ઘટના મેળવવાની હોય, પૂરક ઘટના આપેલી હોય ને પ્રાથમિક ઘટના મેળવવાની હોય ત્યારે માત્ર ને માત્ર તમારે શું કરવાનું ખબર છે? અહીં છેદમાં કેટલા છે મિત્રો? 9. અહીં 9 લખી નાખવાનું. આ બેની તમારે લેવાની બાદબાકી. 9 માંથી 8 કેટલા વધે? 1. તો p ઓફ a બરાબર કેટલા થઈ જાય છે? 1/9. બરાબર છે? સમજાય છે? જ્યારે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટાની અંદર આવે ત્યારે તમે આ રીતેનો જવાબ છે એ મેળવી શકો છો. બરાબર છે? ચલો 20મો પ્રશ્ન જોઈએ. આપણને આપેલી છે એક વર્ગ અને આવૃત્તિ. આના આધારે આપણે મધ્યસ્થ વર્ગ મેળવવાનો છે. મધ્યસ્થ વર્ગ કઈ રીતે મળે? તો કે n/2 મેળવવાના. ચલો n/2 તમે મેળવશો એટલે n એટલે આપણે કુલ આવૃત્તિ જોશે. આ બેનો સરવાળો કેટલો થાય? 30, 20, 50. 50, 60, 70 અને આ 10 કેટલા થશે? 80. 80 ના છેદમાં 2 બરાબર 40. બરાબર છે? આની ઉપરથી આપણે શું મેળવી? CF. CF કેટલો હતો? કે પેલું m નો હશે, આ બેનો સરવાળો કેટલો થશે? 30, આ બેનો સરવાળો 50. આપણે જોવો તો n/2 કેટલા છે? 40. તો આપણો મધ્યસ્થ વર્ગ કયો થઈ જાય છે? 20 થી 30. સમજાણો મિત્રો? અને 99% એવું થાય છે કે સૌથી મોટી આવૃત્તિ હોય ને એ આપણો શું થતો હોય છે? મધ્યસ્થ વર્ગ. બરાબર છે? 99%. 1% ની અંદર એવા દાખલો ક્યારેક આવી જાય છે કે જેની અંદર n/2 કરીને મેળવો તો કદાચ 17 કે તો 18 આવી શકે. બરાબર છે? પણ ક્યારે 1% ની અંદર છે. એટલે આપણે જ્યારે મધ્યસ્થની વાત કરીએ ફરજિયાત આપણે શેના ઉપરથી મેળવ? n/2 ઉપરથી. સમજાય છે? ઓકે. હવે જોઈએ 21 થી લઈને 24મો પ્રશ્ન નંબર. હવે 21-22 ની અંદર છે પૃષ્ઠફળ ઘનફળ. એ ચેપ્ટરમાંથી જો તમે બેઝિક ગણિત રાખ્યું છે તો એમાંથી માત્ર ને માત્ર તમારે સૂત્ર કરવાના છે. બરાબર છે? એટલે જેનાથી તમને સૂત્ર કરશો અને તમને વિભાગીની અંદર 2 માર્ક મળી જશે. બરાબર? દાખલા પણ કરવાના છે પણ એની અંદર જો તમારે 2 માર્ક હોય તો બધા સૂત્રો તમારે યાદ રાખવા પડશે. જેની અંદર તમને કીધું છે શંકુના પાયાનું ક્ષેત્રફળ. શંકુ તમે બધાએ જોયો છે. શંકુ કેવો હોય? આ રીતનો હોય શંકુ. હોય એનો પાયો એટલે આ ભાગ થશે. પાયાનું ક્ષેત્રફળ. પાયો કેવો છે? શું બનાવે છે? વર્તુળ બને તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². બરાબર છે? પછી આપણે વાત કરીએ અર્ધગોળક. આખો ગોળો હોય તો શું આવે? 4πr² આવે. અર્ધગોળક એટલે શું કરી દેવાનું છે? અહીંથી 2 ભાગ કરી દેવાનું. અડધું કરવાનું છે. આનું અડધું કરો એટલે જવાબ શું આવે? 2πr². સમજાણું મિત્રો? ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 23. શું કીધું છે? લઘુ વૃત્તાંશ OAPB ની શું ગોતવાની છે? પરિમિતિ. પરિમિતિ એટલે શું થાય? તો કે જે કાંઈ આકાર આપેલો હોય એ તમામનો શું કરી દેવાનો? બાજુનો સરવાળો કરી દેવાનો. બરાબર છે? એનો સરવાળો કરો એટલે તમને શું મળી જાય? પરિમિતિ. તો આ આકાર તમને દેખાય છે? એની અંદર તમને આ R આપ્યા છે, આ L આપ્યા છે, આ R આપ્યા છે. પરિમિતિની વાત છે. પેલા આટલો ભાગ એટલે તમારો R થઈ જાય, આ ભાગ L થઈ જાય, આ ભાગ એટલે R થઈ જાય. આટલા ત્રણે ત્રણ આવી ગયો. એક આ ભાગ અને આ ભાગ ત્રણેયનો શું કરવાનો છે? સરવાળો.
સરવાળો કરો એટલે તમને પરિમિતિ મળે. r કેટલી વાર છે મિત્રો? 2 વાર r છે અને 1 વાર l છે. તમારો જવાબ થઈ જાય છે 2r + l. હવે તમને શું કીધું છે? આની આકૃતિમાં અહીંયા p ની જગ્યાએ આપણને r આપેલું છે. OARB એનું ક્ષેત્રફળ મેળવવું. લઘુવૃત્તાંશ ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે થીટા પાઈ r સ્ક્વેર છેદમાં 360 થાય કે નતાનું સૂત્ર. જો આમાં કે ઓપ્શન ની અંદર તમને દેખાય છે તો કે નહીં. આવું સૂત્ર તો કે કોઈનું નથી. તો વધે છે કોણ? હવે તમે જો 1/2 l અને r એટલે કે તમારી જે ચાપની લંબાઈ અને તમારી ત્રિજ્યાનો ગુણાકાર એના તમે અડધા કરશો એટલે તમને શું મળે છે? લઘુવૃત્તાંશ OARB નું ક્ષેત્રફળ. બરાબર છે? ઓકે.